નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યના જે ખેડૂતો છે તે ખેડૂતોને રવિ ઋતુના વાવેતર માટે અનાજ, કઠોળ અને શાકભાજીનું હાઇબ્રિડ બિયારણ મળી રહે તે હેતુથી જે ખાતર અને બિયારણની કીટ છે તે આપવા માટે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને ખાતર અને બિયારણની કીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યમાં રહેતા જે આદિજાતિના ખેડૂતો છે તે ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી રાજ્યમાં રહેતા જે આદિજાતિના જે ખેડૂતો છે તે જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અહીં મિત્રો, કુટુંબ દીઠ એક જ કીટ છે તે આપવામાં આવે છે, એટલે કે કુટુંબમાંથી કોઈ પણ એક જ ખેડૂત આ યોજનાનો લાભ મેળવી શકશે અને તે ખેડૂતોને એક જ કીટ છે તે આપવામાં આવશે। અહીં અરજદાર છે તે બીપીએલ કેટેગરીમાં આવતા હોવા જોઈએ અને બીપીએલ કેટેગરીમાં 0 થી 20 નો સ્કોર ધરાવતા જે આદિજાતિના ખેડૂતો છે તે ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ તેમજ ખાતરની કીટ છે તે આપવામાં આવે છે। તેમાં મિત્રો જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને ઘઉં, ચણા અને મકાઈ આ ત્રણમાંથી કોઈ પણ એક બિયારણની કીટ છે તે આપવામાં આવશે। તે સિવાય તેમની સાથે ટામેટા, ભીંડો અને રીંગણાનું બિયારણ છે તે પણ તેઓને મળવા પાત્ર થશે। અહીં મિત્રો, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને ભીંડો, ટમેટા, દૂધી, કુકુંબર અથવા તો રીંગણા અથવા તો બ્રોકોલીનું બિયારણની કીટ છે તે મળવા પાત્ર થશે। મિત્રો, અહીં બિયારણ સિવાય ખેડૂતોને ખાતરની કીટ છે તે પણ આપવામાં આવશે। અહીં જે આદિજાતિના જે તમામ જિલ્લાઓ છે, ઉપરોક્ત તમામ જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોને બિયારણની સાથે સાથે મિત્રો 50 કિલોગ્રામ પ્રોમ ખાતરની એક થેલી આપવામાં આવશે, 50 કિલો એમોનિયા સલ્ફેટની એક થેલી છે તે આપવામાં આવશે અને એક બોટલ એનપીકે ની આપવામાં આવશે, એટલે કે બિયારણની કીટની સાથે સાથે ખાતર છે તે પણ મળવા પાત્ર થશે। હવે આ જે યોજના છે તેનો લાભ મેળવવા માટે તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે ચર્ચા કરીએ। તો કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આદિજાતિ વિકાસ વિભાગનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે disaxsahay.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવેલા છે। 11/8/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 31/8/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। જો આપણે ડોક્યુમેન્ટની વાત કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જાતિનો દાખલો છે, સંયુક્ત ખાતેદારો માટે બાંહેધરી પત્રક છે, તમે બીપીએલ કેટેગરીમાં આવો છો અને 0 થી 20 નો સ્કોર ધરાવો છો તે અંગેનું પ્રમાણપત્ર છે અને રેશન કાર્ડ છે। તો ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ છે તે કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। આદિજાતિના જે ખેડૂતો છે તો તે ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ સહાય યોજના અંતર્ગત ખાતર અને બિયારણની કીટ છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।